જાતું તું, નદીએ નાવા જાતું તું. પણ આજે આપણે બનાવવાના છે સુરતના ફેમસ ટામેટાના ભજીયા, એક પણ ફૂલ ઓન સુરતી સ્ટાઇલમાં. તો ચાલો શરૂઆત કરીએ બનાવવા. તો આપણને જોઈશે ધાણા, મેન ઇન્ગ્રેડિયન્ટ્સ ટામેટા, આદુ, લસણ, લીંબુ, લીલા મરચાં, સૂકા ધાણા, ત્યારબાદ ચોખાનો લોટ, ચણાનો લોટ, હિંગ જોઈશે, અજમો જોઈશે, મીઠું જોઈશે અને ઓબ્વિયસલી તેલ જોઈશે. તો આ બધી જ વસ્તુઓ આપણને જરૂરી છે. તો સૌથી પહેલાં તો આપણે જે લીલી ચટણી છે સ્ટફ કરવા માટે એ બનાવી લઈશું. એને તમે ટામેટાની સાથે પણ ખાઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે ધાણો લઈ લીધો છે, ત્યારબાદ એને આપણે લસણ નાખી દઈશું, ત્યારબાદ આદુ, મરચાં, તમે તીખું જેવું જોઈએ એ પ્રમાણે મરચાંનો યુઝ કરી શકો છો, કારણ કે આમાં લાલ મરચાં નથી આવતા. ત્યારબાદ સૂકો ધાણો અને મીઠું તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે એમાં નાખી શકો છો. ત્યારબાદ આ બધી જ વસ્તુઓને અધકચરી ક્રશ કરવાની છે, પૂરેપૂરી ચટણી નથી બનાવવાની. હજુ બી તમે મોટું મોટું રાખી શકો છો. ત્યારબાદ લીંબુ નાખી દેવાનું. લીંબુથી જે આનો કલર છે એ જળવાઈ રહેશે અને ચટણી તમે ખલમાં કે સિલવટામાં પણ પીસી શકો છો, જેનાથી એ અધકચરી મસ્ત મજાની રહે. હવે બેટર બનાવવા માટે ચોખાના લોટની અંદર ચણાનો લોટ લેવાનો. મેં એક ભૂલ કરી હતી, જે તમે ના કરતા ચણાનો લોટ લો તો ચાળીને લેજો. હું દર વખતે ભૂલી જાઉં છું. ત્યારબાદ મીઠું એડ કરી દઈશું, ચપટી એક હિંગ એડ કરી દઈશું, બીજી ચપટી ભરીને અજમો એડ કરી દઈશું અને ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી દઈશું. એ ઓપ્શનલ છે, તમે નાખવા ઈચ્છતા હોય તો નાખજો. થોડાક લીંબુ, અને લીંબુમાં પણ તમે થોડું નીચી શકો છો, જેથી કરીને મસ્ત મજાનો ટેસ્ટ આવી જાય. અને ત્યારબાદ પાણી નાખી અને બેટર બનાવી લઈશું મસ્ત મજાનું. તો આવી રીતે મિક્સ કરતાં કરતાં તમને કન્સિસ્ટન્સી બતાવું તો આવી રીતની એની રાખવાની, જેથી કરીને એમાં કોટિંગ પણ આવી જાય અને તમારું બેટર પણ મસ્ત મજાનું રેડી થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો અમારા જે ખાઉધરા કૂતરાઓ છે એ લોકો બેસી ગયા છે. એ લોકોને કંઈ પણ બનતું હોય પણ જોવાની અને ખાવાની બહુ જ મજા આવતી હોય છે, પણ બધી વસ્તુ એમના માટે નથી હોતી. ત્યારબાદ હું ટામેટાં પણ કટ કરી લઉં છું અને ટામેટાની સ્લાઈસ તમે બને ત્યાં સુધી મોટું ટામેટું લેજો અને થોડા માપસરના કરજો, જેથી કરીને ચડવામાં પણ ઇઝી રહે અને ચટણીનું લેયર પણ એમાં સારી રીતના લાગી જાય. તો બધા ટામેટાને હું એકસાથે લઈ લઉં છું. તમે ચાહો તો સેપરેટલી પણ લઈ શકો છો. તો હવે આ જે મસ્ત મજાની લીલી ચટણી છે આપણે ટામેટા ઉપર લગાવી દઈશું. બધા ટામેટા ઉપર મસ્ત સ્ટફ કરી દઈશું. તો હવે આપણે આ જે ટામેટા છે એની પર બધા પર જ લગાવી લીધું છે અને આપણું તેલ જે છે એ પણ મસ્ત મજાનું થઈ ગયું છે. તો હવે એને આપણે ઉપરથી મસ્ત મજાનું કોટ કરી લઈશું. થઈ ગયું છે ટામેટું. એને આ બેઠું આ ફ્રાય કરવા મૂકી દઈશું. બીક લાગે પણ હવે ચડે છે ટામેટું, તો એને ચડવા દઈશું અને એક નીકાળીએ પછી જોઈએ કે કેવું થયું એ. તો આપણું ટામેટું છે એ ચડી ચૂક્યું છે. તો હવે એને કાઢી લઈશું અને થોડું વધારે લાલ થઈ ગયું છે. બટ ફર્સ્ટ ટ્રાયલ છે, તો ચલો બીજા બી ફટાફટી તળી લઉં અને તમને પછી શેર કરું, કારણ કે તળીશ પછી તો ખબર પડશે ને કેમેરા સાથે ગડબડ થઈ જાય છે, એટલે ગડબડ કર્યા કરતાં ફટાફટી તળી લઉં. પલટતા બી નથી મારાથી, તો પણ શું કરીએ, બનાવવા પડે. તો બીજી વારના પણ કાઢી દીધા છે. તો ફાઇનલી ગરમા ગરમ ટામેટાના ભજીયા આવી ચૂક્યા છે અને મેં સુરતમાં સાચું કહું તો મેં ટેસ્ટ નથી કર્યા. બસ એક વિડીયો સ્ક્રોલ કરતી હતી ને આવી ગયા, તો થયું કે ચલો ટ્રાય કરી લઉં અને તમારી સાથે પણ શેર કરી લઉં. તો ફટાફટથી હવે ટેસ્ટ કરી લઉં અને તમે જોઈ શકો છો લેયરિંગ તો આવી ગઈ છે, કારણ કે હું ભજીયા અને બાફવાની બાબતમાં બહુ જ કાચી છું. તો એ ટ્રાય કરું છું. ભજીયા એટલે કે મારાથી આ જે બટાકા પૂરી હોય ને એ બધું હોય એ નહીં થતું. અને અમારા બારવી મેડમને બી યાદ આવી ગયું છે, તો ફટાફટ ટેસ્ટ કરીએ. તમે પણ ખાઓ. બન્યું છે મસ્ત ખાટું મીઠો ટેસ્ટ આવે છે, મજા આવી ગયું. અને તમારે બધાએ પણ આ બધા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.